સુરતમાં ડ્રગ્સ માફિયાઓને બચાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સુરત સર્કિટ હાઉસમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પ્રેસ કોન્ફરન્સમાં ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા આમ આદમી પાર્ટીની માંગ કરી છે। આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે। આ સાથે વિકાસ આહિર ડ્રગ્સ માફિયા હોવા છતાં માફિયાની કલમ કેમ લગાવવામાં આવી નથી। વિકાસ આહિરને સુરત એસઓજી ધરપકડ કરી હતી। 54 ગ્રામથી વધારે ડ્રગ્સ વિકાસ પાસેથી પોલીસ પકડી લાવ્યા છે। નવા કાયદાની કલમ 111 ની પેટા કલમ 2 નો ખંડ બી એટલે કે 111(2) બી આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે। આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી। હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ। હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે। શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે। વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે। હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય। હું એડવોકેટ છું, 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો। કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ, તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે।